સંસારની કોઈ પણ ભાષા હોય, પરંતુ બાળકના મુખેથી નીકળતો પ્રથમ શબ્દ હોય છે માં. અને એ જ માં શક્તિ છે, જે સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે છે અને ભક્તોના જીવનમાં આશા, શ્રદ્ધા અને શક્તિનું સંચાર કરે છે. ગુજરાતમાં માતાજીના અનેક પાવનધામો આવેલા છે, પરંતુ આજે આપણે લઈ જઈશું મહેસાણા જિલ્લાના વડુ ગામે, કે જ્યાં એક જ મંદિરમાં ભક્તોએ થાય છે માં અંબા અને માં ઉમિયાના પાવનકારી દર્શન. સંસારની કોઈ પણ ભાષા હોય, બાળક સૌથી પહેલો શબ્દ જે બોલે છે તે છે માં. એ પરમ શક્તિ જ છે કે જેણે આ સંસારનું નિર્માણ કર્યું. આજે સનાતન ધર્મમાં શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા થાય છે. એવું જ એક પવિત્ર મંદિર છે મહેસાણાના વડુ ગામમાં, જ્યાં એક સાથે માતાના 2 સ્વરૂપોના દર્શન થાય છે. જી હા, વિશાળ પરિસરમાં નિર્મિત આ મંદિરમાં બિરાજે છે માં અંબા તથા માં ઉમિયા. ત્રણેય મહાશક્તિની શક્તિ કહેવાય છે માં અંબા, જેના દૈદીપ્યમાન સ્વરૂપના દર્શન અહીં થઈ રહ્યા છે. તો સાથે બિરાજે છે માં ઉમિયા, જે મહાદેવના અર્ધાંગિની માં પાર્વતીનું રૂપ મનાય છે. વડુ ગામનું આ મંદિર આસ્થાનું એક એવું માધ્યમ બન્યું છે કે જ્યાં પ્રવેશતા જ મનને આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. આ ધામનું નિર્માણ કેવી રીતે થયું એ બાબત વિશે કહેવાય છે કે આજથી વર્ષો પહેલા ગામના ભક્તોએ રથ લઈને પ્રાચીન યાત્રાધામ એવા અંબાજીમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. દર વર્ષે માં અંબાના દર્શન કરવા નીકળતા આ રથમાં અનેક લોકો જોડાવા લાગ્યા. ત્યારે ગામ લોકોની ઈચ્છા અનુસાર અંબાજીથી જ્યોત લાવી માં અંબાનું પવિત્ર મંદિર બંધાયું. સાથે માં ઉમિયાની સ્થાપના અર્થે ઊંચા ધામથી લાવવામાં આવી અને આખરે નિર્મિત થયું આ કલ્યાણકારી મંદિરનું. ગર્ભગૃહમાં બિરાજે શક્તિ સ્વરૂપામાં અંબા સિંહ પર સવાર છે. માએ શંખ, ગદા, સુદર્શન ચક્ર, તલવાર તથા ત્રિશૂળ જેવા આયુધો ધારણ કર્યા છે. અનિષ્ટ તત્વોનો નાશ કરતી માં અંબા પોતાના ભક્તોને અભય વરદાન આપે છે. અમારી એક ભાવના હતી, આ મંદિર નાનાથી શરૂઆત કરવાની ઈચ્છા હતી, પણ બની ગયું બહુ મોટું વિશાળ. પૈસા થોડા દાન અમારા અમેરિકાથી થોડા અમારા ભાઈઓ બહેનોએ આપ્યા, એટલે અમે મંદિર બનાવ્યું મોટું. એમાંથી એક મોટા અવસર બનાવ્યા અને પાટોત્સવ ઉજવીએ છીએ. ગામના બધા નાના મોટા મંદિરમાં દર્શન કરવા બી હરિભક્તો આવે છે. અને લગ્ન માટે એક વાડી પણ વ્યવસ્થા અમે કરી, પાણીની પણ વ્યવસ્થા, બોરની પાણીની ટાંકીઓ 3 બનાવી છે. એમાં પણ લગારે કચાશ નથી રાખી. અમે આ મંદિરમાં નિયમિત બધા દર્શન કરવા આવી છીએ. સવાર સોજ 2 વખત દર્શન કરવા આવી છીએ. પછી જેને માનતા પૂરી થાય ને એ બાધા કરવા આવી છીએ. બધો સાડી ચડાવી, 17 શ્રીફળ બધું ચડાવી. ગર્ભગૃહમાં ગાય પર સવાર છે માં ઉમિયા. સાચા મનથી માનેલી કામના જગત જનની અચૂક સાકાર કરે છે. દર વર્ષે અહીં 30 જાન્યુઆરીના રોજ માનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે. તો ગૌરી વ્રત દરમિયાન કુંવારસી કન્યાઓ જાગરણ અર્થે અહીં પધારે છે. ગામ લોકોની માનતા જો પૂરી થાય તો માતાના ચરણોમાં પ્રસાદ, શ્રીફળ તથા સાડીની ભેટ અર્પણ કરે છે. તો આમ વડુ ગામનું આ શક્તિ મંદિર માં અંબા અને ઉમિયાની કૃપા મેળવવાનું પવિત્ર માધ્યમ બન્યું છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.